મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન-ઇઝરાયલ સંઘર્ષના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં ભવ્ય હલચલ જોવા મળી રહી છે. ગલ્ફ દેશો જે વિશ્વના તેલના ભંડાર ગણાય છે, ત્યાં પણ યુદ્ધની અસરો દેખાવા લાગી છે. જો કે નવાઈની વાત એ છે કે દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે કેટલાક ગલ્ફ દેશો એવા પણ છે જ્યાં આજે પણ પેટ્રોલ પાણીના ભાવે મળી રહ્યું છે. ઈરાનમાં પેટ્રોલ પ્રતિ લિટર માત્ર 2.5થી 3 રૂપિયા છે, જેની પાછળ સરકારની મજબૂત સબસિડી નીતિ જવાબદાર છે. ઓછી કિંમતોને કારણે પડોશી દેશોમાં પેટ્રોલની દાણચોરી વધતા ઈરાનમાં કોટા સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. લિબિયામાં સરેરાશ પેટ્રોલ 2.64 રૂપિયા પ્રતિ લિટર મળે છે, જ્યારે વેનેઝુએલામાં 3 રૂપિયા પ્રતિ લિટર છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના દેશોમાં કુવૈત સૌથી સસ્તું પેટ્રોલ આપે છે, અંદાજે 29-30 રૂપિયા પ્રતિ લિટર. ઇરાક અને બહેરીનમાં પણ ભાવ લગભગ 30-32 રૂપિયાની આસપાસ છે. જ્યારે કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનમાં પેટ્રોલ થોડું મોંઘું છે, 48-54 રૂપિયા પ્રતિ લિટર. ભારતમાં પેટ્રોલ 94થી 105 રૂપિયા પ્રતિ લિટર વચ્ચે છે, વૈશ્વિક તુલનામાં 73મા સ્થાને. પાકિસ્તાનમાં પેટ્રોલ 80થી 87 રૂપિયા પ્રતિ લિટર અને અંગોલામાં 27 રૂપિયા પ્રતિ લિટર મળે છે. આ ભૌગોલિક આર્થિક પરિસ્થિતિ વૈશ્વિક બજાર અને નાગરિકોની ખર્ચ શક્તિ પર સીધી અસર કરી રહી છે.